ક્ષત્રિય સમાજને મનાવવા માટે ગોંડલમાં બેઠક મળી રહી છે અને અહીંયા જયરાજસિંહ સંબોધન કરી રહ્યા છે। સાથે સાથે રૂપાલા પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। રૂપાલા જે અહીંયા લાલ બાપુ છે તેમની સાથે મુલાકાત પણ કરી શકે છે। અહીંયાથી આહવાન કરાયું છે કે ક્ષત્રિય સમાજ હંમેશા માફ કરી દો। તમે એકવાર માફીને પાત્ર બની ગયા છો। તમે એટલે કોઈ સમાજ ગોંડલના દ્રશ્યો છે કે જ્યાંથી એક બાદ એક જે ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો છે તે અહીંયા સંબોધન કરી રહ્યા છે અને એવું કહેવાય રહ્યું છે કે જીભ લપસી ગઈ હતી રૂપાલાની, તેમણે માફી પણ માંગી દીધી છે। તેવામાં હવે તેમને માફ કરી દેવા આહવાન કરાયું છે। મિત્રો મારી મીડિયામાં પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા હાલ અહીંયા સંબોધન કરી રહ્યા છે। સીઆર પાટીલે જયરાજસિંહ જાડેજાને આ કામ સોંપ્યું છે ક્ષત્રિય સમાજની મનાવવા માટેનું। જો કે સવારથી આપણે જોઈ રહ્યા છે કે અલગ અલગ ખૂણેથી રૂપાલાનો વિરોધ યથાવત છે અને ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે અહીંયાથી રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવામાં આવે અને જો હટાવવામાં નહીં આવે તો પછી ભાજપ વિરોધી મતદાન થશે। અહીંયા પરિણામ બદલાયું છે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ તરફથી ડેમેજ કંટ્રોલના પ્રયત્ન ગોંડલથી થઈ રહ્યા છે। ખાલી ખબર છે, રાજપૂત સમાજને ખબર છે, ખૂબ મોટી જગ્યા છે। મારે વાત નામ લઈને મોટા નથી કરવા, તો મારે પીટી જાડેજાને યાદ કરવો છે। કાનાના એક 3 સમાજનો વિવાદ, કાઠી છત્રી, નાળોદા સમાજ અને ભી પડે જયરાજસિંહ જાડેજાને ડેલી ખકડાવી,